હેલો દોસ્તો, હું ડૉક્ટર નિતિશા અગ્રવાલ સ્કિન એન્ડ સ્પાઇન ક્લિનિક ગાંધીનગર કુડાસણ ખાતે પ્રેક્ટિસ કરું છું. સો આજે આપણે બહુ જ કોમન સ્કિન ડિઝીઝ જે ન્યૂબોર્નમાં અને નાના બાળકોમાં થતું હોય છે એના માટે ડિસ્કસ કરશું, જે છે ડાયપર રેશ. સો ડાયપર રેશ એ શું છે, એ શેના લીધે થાય છે, એનાથી બચવા માટે શું કરી શકીએ અને જો થઈ જાય તો એને ઠીક કરવા માટે આપણે શું કરી શકીએ છીએ એ આજે આપણે આ વિડીયોમાં જાણશું. સો સૌથી પહેલાં તો આપણે આજે આજકાલ એટલા બિઝી થઈ ગયા છીએ, વર્કિંગ પેરેન્ટ્સ હોઈએ છીએ, એટલે નાના છોકરાઓને આપણે કોટન નેપી અને લંગોટની જગ્યાએ આપણે સિન્થેટિક કપડાના બનેલા ડાયપર્સ પહેરાવતા હોઈએ છીએ, જેથી આપણો ટાઈમ બચે, આપણે વારંવાર એ ડાયપર્સ ચેન્જ ના કરવા પડે અને છોકરું જે છે એ આરામથી રમી શકે અને રહી શકે. સો હવે શું થાય છે કે જ્યારે પણ એ સિન્થેટિક કપડું તમારા છોકરાઓની સ્કિનના કોન્ટેક્ટમાં આવે છે અને એની સાથે સાથે અંદર ભીનાશ રહેતી હોય છે, એટલે ત્યાંની સ્કિન જે છે એ લાલ લાલ થઈ જતી હોય છે, એની ઉપર ઝીણી ઝીણી ફોલ્લીઓ થતી હોય અને અમુક વાર સ્કિન નીકળવાની ચાલુ થઈ જતી હોય છે અને છોકરાઓને ખંજવાળ આવતી હોય છે અથવા ઇરિટેશન થતું હોય છે. સો આને આપણે ડાયપર રેશ કહેવાય. સો એનાથી બચવા માટે આપણે શું કરી શકીએ? સો સૌથી પહેલાં તો જેટલું બને એટલું ડાયપર ફ્રી ટાઈમ આપવાનું છોકરાઓને, કે જેથી સિન્થેટિક ડાયપર્સ નહીં પહેરાવાના અને એની જગ્યાએ કોટનના નેપીઝ અથવા લંગોટ પહેરાવાની રાખવાની, અથવા જો પોસિબલ ના હોય તો 2 ડાયપર પહેરાવાની વચ્ચેનો જે ટાઈમ છે એમાં છોકરાઓની સ્કિનને થોડુંક બ્રીધ કરવાનું ટાઈમ કે સ્પેસ આપવાનું. અને ત્રીજી વસ્તુ, જ્યારે પણ તમે નવું ડાયપર ચેન્જ કરતા હો ત્યારે તમારે સોફ્ટ કોટનનો કપડો ભીનો કરીને ત્યાંની સ્કિન લૂછી દેવાની, એને સુકાવા દેવાની, પછી ડાયપર રેશ ક્રીમ લગાડવાની અને પછી ડાયપર પહેરાવાનું રાખવાનું. અને જો ડાયપર રેશ થઈ ગયું હોય છોકરાઓને તો માર્કેટમાં ઘણી બધી એન્ટી રેશ ક્રીમ્સ છોકરાઓ માટે મળતી હોય છે, એ તમે લગાડી શકો છો. એનાથી જે છોકરાઓને સ્કિન ઉપર રેડનેસ થઈ ગયું હોય કે ઇરિટેશન થતું હોય છે એમાં ઘણું રાહત મળતી હોય છે. અને જો એનાથી ઠીક ના થતું હોય તો તમે અમારી પાસે એટલે કે ડર્મેટોલોજીસ્ટ પાસે આવીને તમે સલાહ લઈ શકો છો. તો અમે તમને મેડિકેટેડ ક્રીમ્સ ને બધું સજેસ્ટ કરશું અને તમે એ લગાડીને છોકરાઓને તમે ડાયપર રેશથી ફ્રી કરી શકશો. તમારા છોકરાઓને આ દવાઓથી પણ ફરક ના પડે ડાયપર રેશમાં, તો પછી આપણે ફંગલ ઇન્ફેક્શન થયું છે એવું વિચારી શકીએ અને ફંગલ ઇન્ફેક્શન માટેની ટ્રીટમેન્ટ કરાવવી પડી શકે છે. તો એની માટે તમારા પીડિયાટ્રિશિયન અથવા ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી જરૂરી છે. આના સિવાય કોઈ પણ તમને ચામડી અથવા વાળ રિલેટેડ ઇશ્યુ હોય તો તમે અમને ગાંધીનગર ખાતે સ્કિન એન્ડ સ્પાઇન ક્લિનિક પર મુલાકાત લઈ શકો છો. થેન્ક યુ.